તમારું નાખે ઘટના તો બને? પ્રતાપભાઈ ઓગણભાઈ કાંગીજા સાહેબ, આમાં રાજુભાઈ છે, અમારા કાકા થાય છે, એમનો બાબો છે આકુભાઈ કરીને છે. એ રમકડાનો ધંધો કરે છે, દર મેળા માંડવડીમાં ધંધો કરે છે. અને જે ખેડા જે મેળો હતો મેલરી માતાનો, ત્યાં આગળ લોકો પિકઅપ જે નાની ગાડી આવે છે એ માલ ભરીને પહેલાંથી મૂકીને આવેલા. અને પહેલાં અગાઉ ત્યાં આગળ એક બાઇક મૂકેલું એમને, તો ઘેર એ લોકો જમવા આવતા હતા. જે બુલેટ ટ્રેન જે બ્રિજ ખરું ને એ નીચે દાવડા આગળ નીચે રોડનું ત્યાં આગળ કેવું છે સાહેબ, ખાડા ખપચા બહુ છે એરિયાની અંદર. એટલે અંધારાની અંદર જે બનાવ થયો છે અત્યારે હાલની અંદર એ અમને કશી ખબર નહીં. અને જે ભાઈ જોડે અમારો બાબો જાય છે એ મારવાલી છે ને મૂર્તિઓનો ધંધો કરે છે સાહેબ. અને એની હાલત અત્યારે હાલની અંદર એવું છે સાહેબ કે એના આટેલા બધા બહાર આવી ગયા છે. અને અમારો છોકરો છે એના માથામાં બહુ ખરાબ રીતે વાગ્યું છે, એટલે 5 જ મિનિટની અંદર બેવનો મૃત્યુ થઈ ગયા છે સાહેબ. અત્યારે નડિયાદ સિવિલની અંદર એમને અમે લઈને આવ્યા છે. એક્સિડન્ટ કેવી રીતે થયો? એક્સિડન્ટ કઈ રીતે થયું એ ખબર નહીં, પણ સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે આજુબાજુના બધા કેમેરાઓ ચેક કરાવે. બરાબર છે, અમારે જો છોકરાઓ તો અમારા ધંધાદારી માણસ છે, શેર લઈને શેર ખાય છે સાહેબ. પણ અમારે ખાલી એટલું જ જાણવું છે એની જોડે જે ઘટના થઈ હોય તો સરકારને ખબર પડે ને અમને એક જાતની ખબર પડે કે આ રીતે બનાવ થયો હતું શું ત્યાં આગળ સાહેબ. કોઈ તમે વાહન તો કશું અહીં જોયું કર્યું? ના, ત્યાં આગળ જે બનાવ થયો ને સાહેબ, તો બાઇક જે નંબર પ્લેટ હતું ને એના રીતે ત્યાં આગળ સાહેબો ચેકિંગ કર્યું. બાઇકના નંબર પ્લેટ તરીકે લોકેશનમાં જે છોકરો ઓફ થઈ ગયો એના પપ્પા ઉપર ફોન આવ્યો, પછી અહીંના છોકરાઓ થઈ ગયા. કલાક પછી અમને ખબર પડી કે આ રીતે તે બનાવ થયો સાહેબ. મોબાઈલ મળ્યો કે એક ત્યાં આગળ 2 4 વ્હીલ ગાડી હતી, ત્યાં આગળ જે સાહેબ હતા એક પોલીસ વાળા, ત્યાં આગળ જે મૃત્યુ થયું ને 2 છોકરાઓનું, ત્યાં આગળ એક મોબાઈલ મળ્યો. તો મોબાઈલ જે છોકરો અમારો ઓફ થઈ ગયો એના પપ્પાને આપ્યા સાહેબે ત્યાં આગળ. તો સાહેબે એવું કીધું કે ફોન તમે કોઈને હાલતા નહીં. તો સિવિલ અત્યારે પોલીસ સ્ટેશનની અંદર ફોન અમે જમા કરાયા છે. અને 2 ગાડીઓ 4 વ્હીલ સાહેબ હતી, એની અંદર લગભગ 8 થી 9 જણા હતા. 1 2 લેડીસો હતી, ડોક્ટરની ગાડી હતી, પીધેલા તને પાછળના ભાગમાં ચાવાણું ને બધું એવું બધું પડેલું હતું, બોટલો ને બધી એવું બધું પેપ્સીની પડેલી હતી. અને એમની ગાડી આગળ ક્રેક છે, પણ અમે ના કહીએ કે ગાડી જ છે, કેમ કે ફોન એમનો તે પડી ગયેલો. અને આ બનાવ થયો એ લોકો એવું કહેતા હતા કે અમદાવાદથી અમે આણંદ પાર્ટીમાં જઈએ છીએ, બર્થડે પાર્ટીમાં. બનાવ થયો એના પછી લગભગ 3 કલાક પછી એમનો ફોન અમારી ઉપર આવ્યો. એ ફોન આવ્યો બરોબર છે સાહેબ. પછી અહીંયા આગળ અમે અમને પૂછપરછ કરી, પણ બધા ડ્રિંક કરેલું હતું. તો જે ફોન માલિક હતો સિવિલની અંદર સાહેબને અમે લઈ ગયા અંદર જોડે કે ભાઈ સાહેબ એમનો ફોન છે. સાહેબે અંદર પૂછપરછ કરી છે કે આ રીતનું છે, તમે આગળ વાત કરીશું. ભાઈ સાહેબે એ ભાઈને એવું કીધું કે અમે તમને જ્યારે બોલાય ત્યારે તમારે આવવું પડશે. અને ગાડીના નંબર અમારે જોડે પાડેલા છે સાહેબ. એ કઈ ના જેવું જાણવા મળ્યું? એ સાહેબ એવું કહેતા હતા કે અમદાવાદના છે, અને એ લોકો જતા હતા અહીંયા આગળ આણંદ પાર્ટી માટે. પણ અમારે સાહેબ નમ્ર વિનંતી એટલી છે કે કાકા એકલા જ છે આ, બરાબર છે, કાકી છે નહીં, 3 ભાઈઓ છે સાહેબ. નમ્ર વિનંતી એટલી છે અમારે કે જે ઘટના કોઈ બી થયું હોય, બરાબર છે, નડિયાદના દરેક સાહેબને અમારે એવું કહેવું છે કે જે કોઈ બી ઘટના થયું હોય, બરાબર છે, અમને સાચી હકીકત ખબર પડે કે કેમનું બનાવ થયો હતો એનું કેમેરા ચેક કરાવો. બરાબર છે, સરકારશ્રીને એવું કહેવાનું મેં હતું. કેમ કે એ જો ત્યાં આગળ એવો છે ને, બ્રિજની નીચે કોઈ બી માણસ જાય ને તાત્કાલિક બ્રેક મારી જ દે. ખાડા કપચાવાળો રોડ ત્યાં આગળ એવો છે. એટલે ત્યાં આગળ સરકારશ્રીને આજે આ બનાવ થયો છે, કાલે બીજા કોઈ માણસ જોડે બી આવો બનાવ થાય તે લાઇટિંગની સુવિધા કરાવવા જેવી છે ત્યાં આગળ સાહેબ. નામ તમારું? આખી ઘટના શું બની? મારું નામ છે આકાશભાઈ મારવાડી વાલજીભાઈ. આની અંદર આવી ઘટના બની છે કે મારો ભાઈ છે ખેડા મેળાની અંદર જતા હતા રમકડા વેચવા માટે, વેચાણ કરવા માટે. ને ગાડી લઈને ગયા ત્યાં આગળ, ગાડી ત્યાં આગળ મૂકી. એક બાઇક અમારું બીજું એક્સ્ટ્રા હતું, તે લોકો જમવા માટે આવતા હતા. દાવડા ગામ છે ને ત્યાં આગળ મેટ્રો ટ્રેનના બ્રિજ નીચે છે ને, તો આ બનાવ બન્યો છે. ને મારા ભાઈનું ને એની જોડે બીજો છોકરો હતો, તો એનું ને મારા ભાઈનું બેવનું મૃત્યુ થઈ ગયું છે. ને સરકારને અમારી નમ્ર વિનંતી આટલી છે કે કઈ રીતે બન્યું, શું થયું એ અમને જાણ કરવા વિનંતી. તમને નહીં ખબર કેવી રીતે આખી ઘટના? ના, અમે તો કલાક પછી છે ને તો જોવા માટે ગયા. કોઈ અજાણ્યા વ્યક્તિ અમને ફોન કરેલો કે ભાઈ કે તમારા છોકરાને વાગેલું છે વધારે, નહીં તમે જોવા માટે આવો. સિવિલ આવ્યા તમે? હા, ત્યાં ગયા તો એમને ટોલ ટેક્સ ઉપરથી ગાડી આવી ને ડાયરેક્ટ સિવિલની અંદર એમને એડમિટ કર્યા ને પીએમ માટે લઈ ગયેલા છે. ખબર નહીં પડી એક્સિડન્ટ કેવી રીતે? ના, એ ખ્યાલ નહીં પડ્યો કે એક્સિડન્ટ કઈ રીતે થયો. ને એમનો મોબાઈલ અજાણ્યા વ્યક્તિ હતા, 6 7 જણા, 2 કાર વાળા,
એમની જોડે છે ને તો એ કાર્ડ વાળાનો ફોન છે ને તો બેની મૃત્યુ થયેલું. ત્યાં આગળ એમનો ફોન પડેલો અને અમને એવું જાણ છે કે આ ફોન એમનો છે કે બીજાનો છે. ફોન કઈ પડ્યો? એ એમની મૃત્યુ લાશ પડી હતી, એમની બેની મૃત્યુ થયેલી, ત્યાં આગળ એમનો ફોન પડેલો. એ લોકો કઈ ના આવ્યા? શું? એ લોકો કઈ ના આવ્યા? એ લોકો અમદાવાદના હતા, વસ્ત્રાલના. એમના ગાડીના ફોટા અમે પાડ્યા અને પોલીસની અંદર જાણ કરી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.